સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને. વિડીયોને લાઈક કરી, કમેન્ટ કરી, બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. ભક્તો, આજે હું તમને એક એવી ગાથા સંભળાવવા જઈ રહ્યો છું જેને જાણ્યા પછી કદાચ તમે વડતાલ ધામને પહેલા કરતા અલગ નજરે જોવાનું શરૂ કરશો. લાખો હરિભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલું આ પવિત્ર ધામ માત્ર એક મંદિર જ નથી. તેની પાછળ છુપાયેલો છે એક દિવ્ય સંકલ્પ. એક એવો સંકલ્પ જે લગભગ 2 સદી પહેલા શરૂ થયો હતો. ભક્તો, જ્યારે આપણે વડતાલનું નામ સાંભળીએ છીએ ત્યારે ભવ્ય મંદિર અને ભગવાન સ્વામિનારાયણની યાદ તરત જ મનમાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વડતાલને આટલું વિશેષ સ્થાન કેમ મળ્યું છે? આખા ગુજરાતમાં અનેક ગામો હતા, છતાં ભગવાને આ સ્થાનને ખાસ મહત્વ કેમ આપ્યું? ભક્તો, આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે સમયના ચક્રને લગભગ 200 વર્ષ પાછળ લઈ જવું પડશે. તે સમયે ગુજરાત માટે પડકારોથી ભરેલો હતો. સમાજમાં અનેક કુરિવાજો અને અંધશ્રદ્ધાઓનો પ્રભાવ હતો. લોકો સાચા આધ્યાત્મિક માર્ગની શોધમાં હતા. એવા સમયમાં ભગવાન સ્વામિનારાયણ સમગ્ર ગુજરાતમાં વિચરણ કરી રહ્યા હતા. તેઓ માત્ર ઉપદેશ જ નહોતા આપતા, પરંતુ લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા હતા. હજારો લોકોએ વ્યસનો છોડ્યા. અનેક પરિવારોમાં શાંતિ અને સદાચારનો પ્રારંભ થયો. જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણ પધારતા ત્યાં લોકોનો પ્રેમ અને શ્રદ્ધા વધતી જતી. સત્સંગનો વિસ્તાર ઝડપથી થવા લાગ્યો. પરંતુ ભગવાનના મનમાં એક મહત્વનો વિચાર ચાલતો હતો કે ભવિષ્યની પેઢીઓ સુધી આ સત્સંગ કેવી રીતે જીવંત રહેશે. ભગવાન જાણતા હતા કે એક દિવસ તેઓ પોતાની પ્રગટ લીલા સમેટી લેશે, પરંતુ ધર્મ અને ભક્તિનો પ્રવાહ અટકવાનો છે. તેથી તેમણે ભવિષ્ય માટે એક દિવ્ય આયોજન કરવાનું શરૂ કર્યું. ભક્તો, આ આયોજનમાં વડતાલનું નામ ખૂબ મહત્વનું બનવાનું હતું. ભક્તો, તે સમયે વડતાલ એક સામાન્ય ગામ હતું. કોઈને કલ્પના પણ નહોતી કે ભવિષ્યમાં લાખો હરિભક્તોને અહીં દર્શન કરવા આવવું પડશે. ગામ નાનું હતું, પરંતુ ત્યાંના હરિભક્તોની ભાવના ખૂબ જ મોટી હતી. ભગવાનને તેમની નિષ્ઠા અત્યંત પ્રિય હતી. ભગવાન સ્વામિનારાયણ જ્યારે વડતાલમાં પધારતા ત્યારે હરિભક્તો ખૂબ આનંદ અનુભવતા. તેઓ સેવા કરવા માટે હંમેશા તૈયાર રહેતા. તેમની ભક્તિ અને સમર્પણ જોઈને ભગવાન પણ પ્રસન્ન થતા. ધીમે ધીમે વડતાલનું મહત્વ વધવા લાગ્યું. ભક્તો, સમય આગળ વધતો ગયો અને સત્સંગ પણ વિસ્તારતો ગયો. હવે હજારો લોકો સંપ્રદાય સાથે જોડાઈ રહ્યા હતા. તેવામાં ભગવાને વિચાર્યું કે આ અવસ્થાને સુદૃઢ બનાવવા માટે એક મજબૂત માળખું જરૂરી છે. આ વિચારથી એક ઐતિહાસિક નિર્ણયનો જન્મ થયો. ભગવાન સ્વામિનારાયણે આચાર્ય પરંપરાની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો. ભક્તો, આ વ્યવસ્થા માત્ર તે સમય માટે જ નહોતી, તે આવનારી સદીઓ સુધી સત્સંગને માર્ગદર્શન આપે તેવી હતી. ભક્તો, આ નિર્ણય સંપ્રદાયના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ બન્યો. 2 ગાદીઓની સ્થાપના કરવામાં આવી. તેમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી વડતાલનું વિશેષ સ્થાન હતું. ભક્તો, આ માત્ર એક ગાદી નહોતી, આ ભગવાનના દિવ્ય સંકલ્પને આગળ વધારવાની જવાબદારી હતી. ભક્તો, આ પછી વડતાલમાં ભવ્ય મંદિરનું નિર્માણનું કાર્ય શરૂ થયું. તે સમયના સાધનો ખૂબ જ મર્યાદિત હતા, છતાં હરિભક્તોના ઉત્સાહમાં કોઈ કમી નહોતી. દરેક વ્યક્તિ સેવા માટે આતુર હતી. ભક્તો, કોઈ પથ્થર લાવતું હતું, તો કોઈ મજૂરી કરતો હતો, કોઈ સંતોની સેવા કરતો હતો. દરેકના મનમાં એક જ ભાવ હતો કે ભગવાન માટે કંઈક અદ્ભુત બનાવવું છે. દિવસો પસાર થતા ગયા અને મંદિરનું સ્વરૂપ દેખાવા લાગ્યું. ધીમે ધીમે ભવ્ય શિખરો આકાર લેવા માંડ્યા.
લોકો આશ્ચર્યથી નિહાળતા એક સામાન્ય ગામમાં દિવ્ય ઇતિહાસ સર્જાઈ રહ્યો હતો. ભક્તો, અંતે તે શુભ દિવસ આવ્યો જ્યારે મંદિર તૈયાર થયું. સમગ્ર વિસ્તારમાં આનંદની લહેર દોડી ગઈ. હરિભક્તોના ચહેરા ઉપર અદ્ભુત તેજ હતું. દરેકને લાગતું હતું કે તેમનું સ્વપ્ન સાકાર થયું છે. ભક્તો, પ્રતિષ્ઠા મહોત્સવનો એક દિવસ સત્સંગના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. દૂર દૂરથી હરિભક્તો ઉમટી પડ્યા. વાતાવરણમાં ભક્તિનો અનોખો માહોલ હતો. દરેકનું હૃદય આનંદથી ભરાઈ ગયું હતું. જ્યારે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું. હજારો ભક્તોની આંખોમાં આનંદના આંસુ હતા. તે ક્ષણ આજે પણ હરિભક્તોના હૃદયમાં જીવંત છે. ભક્તો, આ દિવસ વડતાલના ઇતિહાસનો અમૂલ્ય ખજાનો છે. સમય આગળ વધતો રહ્યો, પેઢીઓ બદલાતી ગઈ, સમાજમાં અનેક પરિવર્તનો આવ્યા, પરંતુ વડતાલ ધામની આધ્યાત્મિક ઓળખ હજુ પણ અડગ રહી છે. સંતો અને ભક્તોએ સતત સત્સંગનો પ્રસાર ફેલાવ્યો. ભગવાનના ઉપદેશોને લોકોના માર્ગદર્શન આપતા રહ્યા. હજારો પરિવારોને આધ્યાત્મિક શાંતિ, વડતાલમાં આધ્યાત્મિક વિશ્વાસનું પ્રતીક પણ બનતું ગયું. આજે પણ જ્યારે કોઈ હરિભક્ત વડતાલ પહોંચે છે ત્યારે તેને માત્ર એક મંદિર જ દેખાતું નથી, તેને ભગવાનની કૃપાનો અનુભવ પણ થાય છે. ભક્તો, તે સંતોની સેવા યાદ આવે છે, તે હરિભક્તોની નિષ્ઠા દેખાઈ આવે છે. વડતાલનો ઇતિહાસ આપણે એક મહત્વનો પાઠ શીખવે છે કે કોઈ પણ મહાન કાર્ય પાછળ શ્રદ્ધા અને સમર્પણ જરૂરી છે. જ્યારે ભક્તિ અને સેવા સાથે જોડાય છે ત્યારે જ ઇતિહાસ રચાય છે. વડતાલ તેનું જીવંત ઉદાહરણ છે. ભક્તો, કદાચ આ જ છે વડતાલની સાચી મહિમા. તેની શક્તિનો માત્ર તેના ભવ્ય મંદિરોની અંદર જ નથી. તેની શક્તિ લાખો હરિભક્તોના હૃદયમાં વસે છે. જ્યાં સુધી આ શ્રદ્ધા જીવન છે ત્યાં સુધી વડતાલનો મહિમા જીવંત રહેશે. ભક્તોને જ્યારે પણ કોઈ હરિભક્ત જય સ્વામિનારાયણ કહીને વડતાલ ધામમાં પ્રવેશ કરે છે ત્યારે તે એક માત્ર સ્થળમાં પ્રવેશ કરતો નથી, તે એક જીવંત પરંપરામાં પ્રવેશ કરે છે. એક એવી પરંપરા કે જે ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી શરૂ થઈ હતી. ભક્તો, 2 સદી પણ આ દિવ્ય પરંપરા લાખો લોકોને પ્રેરણા આપી રહી છે. ભક્તો, આજ વડતાલ ગાદીની સૌથી મોટી વિશેષતા છે. આજ તેની સૌથી મોટી ઓળખ છે અને આજ તેનો સાચો મહિમા છે. તો ભક્તો, અમે આશા રાખીએ છીએ કે તમને આજના વિડીયોમાં આપેલી માહિતી જરૂર પસંદ આવી હશે. ભક્તો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.